બનાસકાંઠામાં ચેકિંગ દરમિયાન 4 નબીરા ઝડપી પાડવામાં આવ્યા છે। નશો કરીને ગુજરાતમાં પ્રવેશ કરતા પોલીસે ઝડપી પાડ્યા છે। સવારે 6 વાગ્યા સુધીમાં 55 જેટલા કેસ પણ નોંધાયા છે અને 6 વાગ્યા બાદ અંદાજિત 18 જેટલા કેસ નોંધવામાં આવ્યા છે। રાજ્યભરમાં પોલીસ સક્રિય છે, એક્શનના મોડમાં છે। અલગ અલગ જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ તમામની વચ્ચે બનાસકાંઠામાં પણ ચેકિંગ દરમિયાન લોકોને પકડી પાડવામાં આવ્યા છે। અમીરગઢ ચેકપોસ્ટ એક વધુ વાહન વ્યવહારની ચેકપોસ્ટ રહે છે અને જેના કારણે 31 ડિસેમ્બરના લઈને અત્યારે સઘન ચેકિંગ અહીંયા શરૂ છે। કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના થાય, કોઈ પ્રકારના ગેરકાયદેસર માલ અહીંયાથી વહન ના થાય તે માટે આ ચેકિંગ શરૂ છે। 31 લઈને બનાસકાંઠા પોલીસ એક્શન મોડમાં જોવા મળે છે। અત્યારે અમારી ટીમ અમીરગઢ બોર્ડર ઉપર પહોંચી છે। અમીરગઢ બોર્ડર હું તમને સીધા દ્રશ્ય બતાવી છે। બોર્ડર પર જે રાજસ્થાન તરફ ગુજરાતમાં ગાડી તે ગાડીઓની ચેકિંગ કરવામાં આવે છે કે 31 લઈને પોલીસ એક્શન મોડ છે। દરેક ગાડીઓને ચેક કરીને પછી જ ગુજરાતમાં એન્ટ્રી હોય છે કે કોઈ નશા કે વસ્તુ તેમજ દારૂ સહિત ઘુસાડવાનો પ્રયાસ ના કરે તેને ત્યારે બનાસકાંઠા પોલીસ એક્શન મોડમાં જોવા મળે છે કે નાની સહિત મોટી ગાડીઓ તેમજ બધી જ ગાડીઓ ચેક કરવામાં આવે છે। એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ અત્યારે તો એલર્ટ મોડ છે। અત્યારે જિલ્લાના પોલીસ વડા પણ અમીરગઢ બોર્ડર પર પહોંચ્યા છે, તમામ ચેક કરી છે। જો કે કોઈ નશીલી પદાર્થ દારૂ સહિત વસ્તુ કોઈ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ ના કરે તેને લઈને બનાસકાંઠા પોલીસ અત્યારે એક્શન આપણે સીધા દ્રશ્ય બતાવે છે। ગાડી છે, ગાડીની ડીકી ખોલીને તેમજ જે ડ્રાઈવર છે ડ્રાઈવરને નશો કરે છે તે નહીં એ પણ તપાસ કરી ક્યાંક ને ક્યાંક કોઈ નશો કરી ગુજરાતમાં ના આવે તેને લઈને પણ અત્યારે તો બનાસકાંઠા પોલીસ એક્શન આપણે સીધા દ્રશ્ય બતાવે કે જે વાહન ચાલક છે કોઈ નશો કરે છે નહીં તે દેખાય છે। એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ અત્યારે તો એક્શન મોડમાં જોવા મળે છે। એટલે બીજી તરફની વાત કરું તો આ જ બોર્ડર નહીં અમીરગઢની બોર્ડર હોય તથા માવધરાની ખેડા ચેકપોસ્ટ સહિત તમામ બોર્ડર અત્યારે તો એલર્ટ મોડમાં। એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાની મોટી સંખ્યામાં અત્યારે તો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવા ક્યાંક ને ક્યાંક કોઈ પણ વાહન ના બાકી રહી જાય એટલે લઈ તમામ વ્યવસ્થા અત્યારે તો કરી દેવામાં આવી છે। વિક્રમ ઠાકોર, TV 13 ગુજરાતી, બનાસકાંઠા।